નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત એટ 7 સાથે હું છું હિનલ। બનાસકાંઠાથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે। બાલારામ નદીમાં બે યુવાનોના ડૂબતા મોત થયા છે। તો બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે। ધૂળેટીનું પર્વ મનાવીને નાહવા આવ્યાનું અનુમાન સામે આવ્યું છે। બાલારામ નદીમાં ડૂબી જતા બે યુવાનોના મોત નિપજ્યા છે। બંને યુવકો ડીસા તાલુકાના હોવાનું પણ સામે આવ્યું છે। સ્થાનિકોએ બંને મૃતક યુવકને બહાર કાઢ્યા છે। તો પાલનપુર પોલીસ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી છે। પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ધૂળેટીના પર્વે ધૂળેટી મનાવ્યા બાદ નાહવા આવ્યા હોવાનું અનુમાન સામે આવ્યું છે। બાલારામ નદીમાં ડૂબતા બે યુવાનોના મોત થયા છે। સ્થાનિકોએ બંને મૃતક યુવકને બહાર કાઢ્યા છે। પાલનપુર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી। તો પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે। આ બંને યુવકો ડીસા તાલુકાના હોવાનું સામે આવ્યું છે। બનાસકાંઠામાં બાલારામ નદીમાં ડૂબતા બે યુવાનોના મોત થયા છે। તો ધૂળેટી પર્વ મનાવી અને નાહવા આવ્યાનું અનુમાન સામે આવી રહ્યું છે। આ બંને યુવકો ડીસા તાલુકા હોવાનું પણ સામે આવ્યું છે। તો પાલનપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને વધુ તપાસ હાથ ધરી છે। ત્યાંના સ્થાનિકોએ બંને યુવકને બહાર કાઢ્યા છે। બનાસકાંઠામાં બાલારામ નદીમાં યુવાનો ડૂબતા તેમના મોત થયા છે। સ્થાનિકોએ મૃતક યુવાનને બહાર કાઢ્યા છે। તો ધૂળેટીનો પર્વ મનાવી અને નાહવા આવ્યાનું અનુમાન સામે આવી રહ્યું છે। આપણે જાણીએ છીએ કે હોળી ધૂળેટીના પવિત્ર જે પર્વ છે તેમાં ખાસ કરીને જાહેરનામું પણ સામે આવ્યું હતું। તેવી જ રીતે નદીમાં નાહવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો। આવી જ કોઈ ઘટના ન બને તે માટે સરકારે પ્રતિબંધ મૂક્યો હતો। પરંતુ જે ઘટના બનાસકાંઠાથી સામે આવી છે બાલારામ નદીની, તો તેમાં ડૂબતા બે યુવાનોના મોત થયા છે। ધૂળેટીનો પર્વ મનાવી અને નાહવા આવ્યાનું અનુમાન સામે આવી રહ્યું છે। આ બંને યુવકો ડીસા તાલુકાના હોવાનું સામે આવ્યું છે। તો સ્થાનિકોએ બંને મૃતક યુવકને બહાર કાઢ્યા છે। પાલનપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરી છે। ચોક્કસ રીતે જો વાત કરીએ તો તહેવારોમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે જ નદીઓમાં નાહવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો। ગુજરાત સહિત દેશભરમાં રંગોના પર્વ ધૂળેટીની શાનદાર ઉજવણી કરવામાં આવી છે। અને ત્યારે આ અનેરા ઉત્સાહ સાથે લોકો ડીજેના તાલે ઝૂમી રંગોત્સવની ભવ્ય ઉજવણી કરી હતી। ધૂળેટીના પગલે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। વડોદરામાં ડીજેના તાલે ધૂળેટીની ઉજવણી કરવામાં આવી છે। ડીજેના તાલે લોકો ધૂળેટી મનાવી રહ્યા હતા। તો ભાવનગરમાં પણ ધૂળેટી પર્વની લોકોએ ઉત્સાહભેર ઉજવણી કરી હતી। રૂપાણી સર્કલ ખાતે ધૂળેટીનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં નગરજનો ધૂળેટી રમવા માટે પહોંચ્યા હતા। તો રાજકોટમાં પણ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ધૂળેટીની મજા માણી હતી। પરિવાર અને સ્નેહીજનો સાથે ધૂળેટીના પર્વની ઉજવણી કરી હતી। બનાસકાંઠાના ધાનેરા પોલીસ મથકમાં ધૂળેટીની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પોલીસ સ્ટાફે અબીલ ગુલાલ છાંટી ભવ્ય ઉજવણી કરી હતી। સુરતમાં પણ ધામધૂમથી ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી અને ત્યારે શહેરમાં ઠેર ઠેર ધૂળેટી પર્વની ઉજવણી કરાઈ હતી। તેમજ શહેર પોલીસે પણ ધૂળેટીની ઉજવણી કરી હતી। વલસાડવાસીઓ પણ ધૂળેટીના રંગે રંગાયા હતા। મોટી સંખ્યામાં સ્થાનિકોએ ધૂળેટીના પાવન પર્વની ઉજવણી કરી હતી। સમગ્ર ભારતમાં ધૂળેટી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે અને ત્યારે સુરતમાં રાજસ્થાની સમાજ દ્વારા આ ધૂળેટી પર્વની અનોખી ઉજવણી કરાઈ હતી। રાજસ્થાની સંસ્કૃતિને જાળવી રાખવા તેમજ વિવિધ પ્રદેશોની સંસ્કૃતિના દર્શન થઈ રહે તે માટે વિવિધ પ્રદેશના નૃત્યકારોને સુરત બોલાવ્યા હતા। 3 દિવસના કાર્યક્રમમાં વિવિધ નૃત્ય થકી સૌ કોઈએ પોતાના પ્રદેશની ઝાંખી બતાવી હતી, જેમાં ખાસ કરીને પદ્મશ્રી ગુલાબો સપેરા સુરત પધાર્યા હતા અને પોતાએ સપેરા નૃત્ય કરી સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા।
बहुत अच्छा लग रहा था कि मेरी 40 सालों की मेहनत सफल हुई है और मैं मेरे समाज की पहला बेटी हूँ जिसने मैंने डांस स्टार्ट किया और आज समाज को मान सम्मान मिला। राजस्थान युवा संघ का फागोत्सव का तीसरा दिन हमारा फाइनल दिन है। आज जो पार्टी आई है, जो कला संस्कृति का जो प्रदर्शन होगा वो गुलाबो सपेरा एंड पार्टी है, जो कि भारत के माननीय प्रधानमंत्री जी के द्वारा पद्मश्री से सम्मानित है। और ये आज इस पार्टी को हमें जो टीम आई है इनको बुलाने का हेतु ये भी है कि हमारी जो जनरेशन आने वाली पीढ़ी उनको भी मोटिवेशन मिले कि एक छोटे से गांव से निकल के भी अंतर्राष्ट्रीय स्तर तक पहुंचा जा सकता है और भारत सरकार द्वारा सम्मान भी मिल सकता है। तो ये बहुत ही गर्व का विषय है और ये हम महिला सशक्तिकरण को भी लेके चल रहे हैं। केन्द्रीय गृहमंत्री अमित शाह और मुख्यमंत्री भूपेन्द्र पटेले गांधीनगर कार्यालय खाते कार्यकर्ताओं साथे तिलक होळीनी उजवणी करी हती। ત્યારે આ પ્રસંગે ભાજપના કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં હાજર રહી રંગોત્સવ મનાવ્યો હતો। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકોને હોળી ધૂળેટીની શુભેચ્છા પાઠવી હતી। આખા દેશમાં ધામધૂમથી હોળી ધૂળેટીનો તહેવાર ઉજવાયો છે। ત્યારે અમદાવાદથી માત્ર 30 કિલોમીટરના અંતરે આવેલ 7S વોટર પાર્કમાં 5000થી વધુ લોકોએ ધૂળેટીની ઉજવણી કરી હતી। અહીં લોકોએ એકબીજાને રંગ લગાવીને ધામધૂમપૂર્વક ઉજવણી કરી છે અને તહેવાર મનાવ્યો છે। તો જાણીતી સિંગર રાજલ બારોટ અને હિરલ રાવલ જેવા ગુજરાતી સેલિબ્રિટીઓએ પોતાના ગીતોના સૂર પાથરીને રંગોત્સવમાં રમઝટ જમાવી હતી। અહીંયા આજે અમારા વોટર પાર્કમાં 5000થી પ્લસ પબ્લિક છે અને લોકોને અમે અલગ અલગ સ્કીમો છે, લાઈવ ડીજે રાખેલું છે, કલાકારો બોલાયા છે, સેલિબ્રિટી બોલાયા છે, બપોર પછી હોળીનું ફંક્શન રાખેલું છે। અહીંયા લોકો આવીને વધુમાં વધુ હોળીનો આનંદ લઈ શકે એના માટે અમે પૂર્વ તૈયારી કરેલી છે। આજે હોળીના તહેવાર નિમિત્તે અમે 7S વોટર પાર્કમાં આવ્યા છીએ। હોળી પાણી વગર તહેવાર અધૂરો છે અને અમારા બાળકની પ્રથમ હોળી છે, તો એને પાણીનો અદ્ભુત આનંદ કરાવવા માટે અમે બધા પરિવાર સાથે અહીં આવ્યા છે। બધાને મંતવ્યના માધ્યમથી હેપી હોળી। અને આજે હોળીના પર્વ નિમિત્તે અમે સવારે હોળી રમીને આજે અહીંયા પાણીમાં મોજ મજા કરવા માટે 7S વોટર પાર્કમાં આવ્યા છીએ, જે એકદમ અદ્ભુત છે। પાણી વગર તો હોળી આમ પણ અધૂરી છે અને અમારા બાળકનો આ પ્રથમ હોળી છે, એટલા માટે અમારા માટે આમ પણ અતિ ઉત્તમ છે। તો અમે અહીં પાણીમાં આવ્યા છે, અનેરો આનંદ કરી રહ્યા છે, મસ્ત મજાની એક્ટિવિટી છે, વેવ પૂલ છે, અહીંયા ધૂળેટી પણ રમી રહ્યા છીએ। આજે ધૂળેટીનો તહેવાર છે, ફેમિલી સાથે એન્જોય કરી રહ્યો છે, કેવું લાગી રહ્યું છે વોટર પાર્કમાં? બહુ સારું લાગે છે। બહુ સારું લાગે છે। હા, કેટલા લોકો આવ્યા? ફૂલ ફેમિલી ખાસ શું એન્જોય કરી રહ્યા બધું સ્લાઇડ કેટલી રાઈડ્સમાં ગયા? 6 હોળી અને ધૂળેટીનો તહેવાર આપણા દેશમાં ધામધૂમથી ઉજવાય છે, ત્યારે જાણીતા સેલિબ્રિટીઓ હોય છે તે પણ પોતાના અનોખા અંદાજમાં હોળી અને ધૂળેટીની ઉજવણી કરતા હોય છે। અત્યારે હાલ રાજલ બારોટ આપણી સાથે છે, તેમની જોડે વાત કરીશું। રાજલબેન, તમે કઈ રીતે ધૂળેટીની ઉજવણી કરો છો? સૌ પહેલાં તો સર્વેને હોળી ધૂળેટીની ખૂબ ખૂબ શુભકામનાઓ। હોળી એ ખૂબ જ સુંદર રંગોનો તહેવાર છે, પ્રેમનું પ્રતીક છે અને બસ ખૂબ જ એન્જોય કરું છું। તો હોળીમાં મારી ફેમિલી સાથે રંગોથી અમે હોળી રમતા હોઈએ છીએ, બહુ મજા આવતી હોય છે। ખાસ લોકોને તમારા ગીતો ખૂબ જ ગમતા હોય છે, આજે કયા કયા ગીતોથી લોકોનું મન મોહવાના છો? જો કે ઘણા બધા ગીતો છે અને આપણી ગુજરાતી જનતાને તો દરેક ગીતો કોઈ પણ તહેવાર હોય તો ગરબા તો અચૂક હોય જ છે કોઈ બી તહેવારમાં, અને જે વર્ષોથી ચાલતું આવે છે હોળીના તહેવારમાં એ જ ગીત ગાઈશું। હોલી ખેલે રઘુવીરા વધ में होली खेले रघुवीरा, अरे होली खेले रघुवीरा वध में होली खेले रघुवीरा, गुल मिल आवे लोग लुगाई, गुल मिल आवे लोग लुगाई। લોકોને કોઈ મેસેજ આપવો હોય આપના થકી આ તહેવારને લઈને?
બસ એ જ કહીશ કે હોળી એક ખૂબ રંગોનો તહેવાર છે, તો લોકોના જીવનમાં પણ રંગોથી ભરપૂર રહે, લોકોનું જીવન પણ અને કલરફુલ રહે એવી ખૂબ ખૂબ શુભકામનાઓ છે. થેન્ક યુ. સાથે જે હિરલ રાવલ પણ આપણી જોડે છે, તેઓ પણ આજે સરસ મજાના ગીતો ગાઈને લોકોનું મન મોહવાના છે. કઈ રીતે ઉજવણી કરશો? પહેલા તો બસ બધાને મનગમતા ગીતો ગઈ અને ભગવાનને એ જ પ્રાર્થના કરીશ કે લોકોના જીવન હંમેશા રંગોથી ભરપૂર રહે. તમારા શબ્દોમાં કોઈ ગીત હોળીનું જે તમારું ફેવરેટ હોય? હા, હોળીનું એક સરસ મજાનું ગીત છે. હોળી ધૂળેટીના દાડા સંગ હાલ્યા, પગપાળા હો બડશામડા, મારે જોવી હો નાની તારી દ્વારકા. તો તમે જોયું કે સેલિબ્રિટી પણ અનોખા અંદાજમાં હોળી અને ધૂળેટીની ઉજવણી કરતા હોય છે. આપ જોઈ રહ્યા છો કે પાછળ પણ ખૂબ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે. વોટર પાર્કની અંદર અત્યારે હાલ સેલિબ્રિટીઓ આવી પહોંચ્યા છે અને લોકોને જે છે પોતાના ગીતોથી આકર્ષી રહ્યા છે અને આજનો આજે રંગોથી ભરેલો તહેવાર છે તેની ઉજવણી કરી રહ્યા છે. કેમેરા પર્સન બીપી નમીન સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. વડોદરામાં ઠેર ઠેર ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી અને ત્યારે રાજકીય આગેવાનો, સરકારી અમલદારો સહિતના લોકોએ આનંદ ઉલ્લાસથી ધૂળેટી મનાવી હતી. જ્યારે ધૂળેટી પર્વનું વૈષ્ણવ સમાજમાં એક અનોખું અનેરું સ્થાન છે, તો વૈષ્ણવ સંપ્રદાયના મંદિરમાં હોળી ધૂળેટી પર્વ ખૂબ આનંદ ઉલ્લાસથી મનાવવામાં આવે છે. ત્યારે પૌરાણિક 100 વર્ષ જૂનું કલ્યાણરાયજી મંદિરમાં ધૂળેટી પર્વ નિમિત્તે ડોલોત્સવ મનાવવામાં આવ્યો હતો. કલ્યાણરાયજી પ્રભુ સંઘ હજારો વૈષ્ણવે ડોલોત્સવ ઉજવ્યો હતો. ભક્તિનો રંગ જ્યારે ચડે છે ત્યારે એ જીવાત્માનું નૈકટ્ય પરમાત્મા સાથે અભૂતપૂર્વ રીતે સિદ્ધ થાય છે અને એનું સમસ્ત જીવન ભક્તિના રંગે રંગાય છે. એસી રંગ દે કે રંગ નાહી છૂટે, ધોબિયા ધોએ ચાહે સારી ઉમરિયા, શ્યામ પિયા મોરી રંગ દે ચુનરિયા. તો ભક્તિના ભાવે અને પ્રેમના રંગે જ્યારે આ મહાપર્વ ઉજવાઈ રહ્યો છે ત્યારે મારી ખૂબ ખૂબ પ્રભુ પ્રાર્થનાઓ અને આપને આ હોલિકા પર્વના ખૂબ ખૂબ અભિનંદન. સુરેન્દ્રનગરના ધાંગધ્રા સ્વામિનારાયણ સંસ્કાર ધામ ખાતે ગુરુકુળ ખાતે રંગોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. તો સંસ્કારધામ ગુરુકુળ ખાતે ધામધૂમથી ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ગુરુકુળમાં અભ્યાસ કરતા બાળકો તથા હરિભક્તો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તો પ્રાકૃતિક રંગો અને કેસુડાના પાણીથી તમામે આ રંગોત્સવ પર્વને ઉજવ્યો હતો. શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ ધ્રાંગધ્રાને આંગણે અમારા ગુરુદેવ પરમ પૂજ્ય સદગુરુ શ્રી રામકૃષ્ણદાસજી સ્વામીની શુભ પ્રેરણાથી આપણી ભારતીય સંસ્કૃતિના અવનવા જે આ સર્વે તહેવારો જે ઉજવાય છે એમાં ધૂળેટીના પવિત્ર દિવસે અહીંયા ગુરુકુળમાં વિદ્યાર્થીઓને રંગોત્સવના માધ્યમથી ખૂબ આનંદ આપ્યો. તેમજ ખજૂર ધાણી આદિકનો પ્રસાદ તેમજ રૂપાળા ઘનશ્યામ મહારાજ પાસે ફૂલ પાંખડીથી પુષ્પદોલોત્સવના માધ્યમે ખૂબ સુંદર મજાનો ઉત્સવ ઉજવાયો. જામનગરના ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા વૃદ્ધાશ્રમ અને અનાથ બાળકો સાથે ધૂળેટીની ઉજવણી કરી હતી. બાળકો સાથે રંગોથી રંગાયા હતા અને બાળકોએ પણ મન ભરીને ધારાસભ્ય દિવ્યેશ અકબરી સહિત આગેવાનો પર કલર ઉડાવ્યો હતો. જ્યારે શહેરમાં પણ બાળકો, પરિવાર અને મિત્રો સાથે મુખ્ય માર્ગો પર ધૂળેટી પર્વની એકબીજા પર રંગ છાંટીને ઉજવણી કરવામાં આવી હતી. આજ રોજ ધૂળેટીના પાવન તહેવાર પ્રસંગે મેં આનંદબાવા સેવા સંસ્થાના બેરા, મૂંગા અને અનાથ બાળકો સાથે ધૂળેટીની ઉજવણી કરી છે અને સમગ્ર જામનગરની જનતાને મારા તરફથી ધૂળેટીની હાર્દિક હાર્દિક શુભકામનાઓ. ભગવાન તમારી સૌની મનોકામના પૂરી કરે. જામનગરમાં ધૂળેટી પર્વના રંગ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. પોલીસ હેડક્વાર્ટર ખાતે એસપી પ્રેમસુખ ડેલુ દ્વારા પોલીસના ઉચ્ચ અધિકારી સહિત પોલીસ પરિવાર માટે ધૂળેટી ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા પોલીસ અધિકારી અને પોલીસ કર્મચારીઓ સાથે ધૂળેટી રમી હતી અને રંગોમાં રંગાઈ ગયા હતા. ઓર્કેસ્ટ્રા અને ડીજેના ડાન્સ સાથે ઉજવણી કરી હતી. તેમજ રાસ ગરબા રમીને ધૂળેટી પર્વની રંગ ઉત્સવમાં સૌ રંગાઈ ગયા હતા.
ધૂળેટીના પર્વ નિમિત્તે ગાંધીનગર શહેર અને જિલ્લા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ હોળી ઉત્સવ મનાવ્યો હતો. ધૂળેટી પ્રસંગે ભાજપ દ્વારા ધૂળેટી રંગોત્સવનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં સૌ આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં પરિવાર સાથે ધૂળેટી રમ્યા હતા. જ્યારે શહેર ભાજપ પ્રમુખ રુચિર ભટ્ટે મંતવ્ય સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ભાજપના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ પરિવાર ભાવના સાથે જોડાયેલા છે. ત્યારે લોકસભાની ચૂંટણીમાં દેશના ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહને ગાંધીનગરની લોકસભા બેઠક ઉપરથી 10 લાખથી વધુની લીડ સાથે ભવ્ય વિજય અપાવવાનો દાવો કર્યો હતો. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એક પરિવારની ભાવનાવાળા છે અને અમે આજે બધા પરિવાર સાથે અમારા રંગોના તહેવાર હોળી મનાવી રહ્યા છીએ. ગઈકાલે અમે હોળી પ્રગટાવી હતી ત્યારે પણ સાથે હતા, આજે ધૂળેટીના પર્વમાં પણ સાથે છે. અને આ જ રીતે જોતજોતામાં અમે આ જે ચૂંટણી છે એમાં અમિતભાઈને જે અમારી લોકસભામાં 10 લાખની લીડથી જીતાડવાના છે એ પણ અમે પરિવાર સાથે જીતાડી દઈશું એવી, અને નગરજનો પણ અમને હર્ષભેર વધાવે છે એ પણ અમને આનંદ છે. ભારત માતા કી જય, વંદે માતરમ. વડોદરા શહેરના યુવાધને ધૂળેટી પર્વની ભવ્ય ઉજવણી કરી હતી અને ત્યારે ધૂળેટી પર્વની શહેરના ફાર્મ હાઉસ પર આયોજન કરવામાં આવ્યું હતું. રંગ ઉડાવી એકબીજાને રંગ લગાવી ધૂળેટીની ઉજવણી કરવામાં આવી હતી. સવારથી જ યુવાનો, યુવતીઓ તેમજ તમામ લોકો પરિવાર સાથે ધૂળેટીની ઉજવણીમાં જોડાયા હતા. ફેમિલી અને ફ્રેન્ડ સાથે હોળી ધૂળેટી રમવા આવ્યા છીએ. અહીંયા કલરફુલ મસ્ત માહોલ છે, ડીજે ના તાલ છે અને એની સાથે અમે સરસ રીતે ફેમિલી અને ફ્રેન્ડ્સ બધા સાથે અમે અહીંયા રંગોની મજા લઈ રહ્યા છે. અને આઈ વિશ એવરીવન ઓફ યુ હેપી હોલી, હેપી ધૂળેટી. વડોદરા શહેરમાં ધામધૂમથી ધૂળેટી મનાવવામાં આવી રહી છે અને વડોદરા નગરી એટલે ઉત્સવપ્રિય નગરી. આપ જોઈ શકો છો કે વડોદરા શહેરમાં અત્યારે યુવા હોય કે વૃદ્ધ હોય એ તમામ લોકો અહીંયા પાણીના તારે ઝૂમી રહ્યા છે અને ધૂળેટી રમી રહ્યા છે. આપ એમને પૂછીશું શું કહો છો? ધૂળેટી રમી રહ્યા છે. હા, બહુ આનંદનું લાગે છે ધૂળેટી, કારણ કે જે ફેસ્ટિવલ આવે છે એ પ્રમાણે તમારા અરેન્જમેન્ટ પણ સારું છે. આ ભાઈઓ વસ્તુનું રંગ ઉત્સવમાં સરસ છે, બહુ મજા આવે છે. यहाँ पे स्विमिंग पूल में बहुत मजा आ रहा है, बहुत फन किए. हैप्पी होली, दिवाली, बहुत मजा आ रहा है. हम लोग सब एंजॉय कर रहे हैं. बहुत बहुत देशवासियों को हैप्पी होली. बहुत क्राउड है, मजा आ रही है. આપણી સાથે અન્ય બહેન છે, બહેનને પણ પૂછીશું શું કહો છો? મિત્રો પરિવાર સાથે ધૂળેટી રમી રહ્યા છે. બહુ મજા આવે છે અને બહુ મોજ છે. સારું પણ સારું છે, બહુ સરસ એટલે આપ જોઈ શકો છો અહીંયા યુવાનો પાણીમાં હોજમાં પાણીથી રમી રહ્યા છે તો ક્યાંક આગળ રંગબેરંગીથી રમી રહ્યા છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ મંતવ્ય. બોટાદ જિલ્લાના બરવાડા તાલુકાના સાળંગપુર ગામ ખાતે આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં સતત 3જા વર્ષે સપ્તધનુષ્યની થીમ ઉપર ધૂળેટી પર્વની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરાઈ હતી. જેમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને દિવ્ય રંગોના શણગાર કરાયા હતા. તો સમગ્ર મંદિર પરિસરને ભવ્ય ડેકોરેશન કરી સજાવાયું હતું અને દાદાની વિશેષ પૂજન અર્ચન આરતી પણ કરાઈ હતી, જેનો લાભ લેવા માટે દેશ વિદેશના હજારો ભાવિ ભક્તો ઉમટી પડ્યા હોય છે. અને ત્યારે રાજસ્થાનના ઉદયપુરથી 51,000 કિલો નેચરલ પાવડર કલર લવાયો હતો, જે દાદાના ચરણોમાં ધરાવવામાં આવ્યો હતો. તો આ સાથે જ 10,000 કિલો કલરને એર પ્રેશરથી 60 થી 70 ફૂટ ઊંચા હવામાં બ્લાસ્ટ કરાયા હતા. જ્યારે 60 જેટલા ઢોલીઓ દ્વારા નાસિક ઢોલ થીમ ઉપર આધારિત ભક્તિ ગીતો વગાડી ઉપસ્થિત સૌ ભાવિક ભક્તો અને સંતોને મંત્રમુગ્ધ કર્યા હતા. આજે દાદાના દરબારની અંદર ભવ્યાથી ભવ્ય રંગોત્સવ ઉજવવામાં આવ્યો. લાખો ભક્તો દાદાના રંગે રંગાણા, ભક્તિના રંગે રંગાણા, રાષ્ટ્રીય ભક્તિના રંગે રંગાણા. વાલા ભક્તો, દાદાના ચરણોમાં આજના દિવસે હું પ્રાર્થના કરું છું, હેપી હોલી. અને સમગ્ર ભક્તોના જીવનની અંદર કાયમ ને કાયમ
રંગીન જીવન બન્યું રહે, ઉત્સાહવાળું જીવન બન્યું રહે, કાયમ સુખી અને સમૃદ્ધ લોકો થતા રહે, આરોગ્ય બધાનું દાદા સારું રાખે એવી આજના દિવસે દાદાને પ્રાર્થના છે. ધૂળેટીનો તહેવાર બોટાદ જિલ્લાના પ્રજાજનો તથા તમામ ભક્તજનો અહીંયા ખૂબ જ ઉલ્લાસપૂર્વક ઉજવી રહ્યા છે. તમામને બોટાદ જિલ્લા પોલીસ પરિવાર વતી અને આપ સૌ પત્રકાર મિત્રોને ધૂળેટીની પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. અને તમામ પ્રજાજનો અહીંયા બોટાદ જિલ્લાની અંદર આ રીતના ઉત્સવો ખૂબ જ શાંતિપૂર્ણ અને સુરક્ષિત માહોલમાં ઉજવે તે માટે બોટાદ જિલ્લા પોલીસ હંમેશા કાર્યરત રહે છે અને સુરક્ષા જળવાય એ અમે સુનિશ્ચિત કરશું. હું દાદાનો દાસ આર્યન ભગત અને આજે હું સાળંગપુર ધૂળેટી રમવા આવ્યો છું અને અહીંયા હજારોની સંખ્યામાં ભક્તો ધૂળેટી રમી રહ્યા છે. આપણે ક્યારેક ઘરે ધૂળેટી બનાવતો હોય અથવા કંઈ આપણા સગા સંબંધીમાં ધૂળેટી બનાવતા હોય, પણ જે અહીંયા દાદાના ધામમાં જે આપણને ધૂળેટી રમવાની જે મજા છે એ કંઈક અલગ જ હોય છે. તો બધાને ધૂળેટીની ખૂબ ખૂબ શુભકામના અને તમે પણ એકવાર અહીંયા ધૂળેટીનો જરૂરથી લાભ લેજો. The drums are wonderful. Oh, everybody is having a good time. It's quite an experience, so thank you. હજારો ને લાખો યુવાનો આ હોળીના તહેવારે ફાર્મ હાઉસ, રિસોર્ટ વગેરેમાં જતા હોય છે. ત્યારે આજનો યુગ આ હિન્દુત્વ તરફ જઈ રહ્યો છે. ત્યારે લાખો અને કરોડો યુવાનો સાળંગપુર ધામમાં હોળીના પર્વ પ્રમાણે સાળંગપુર ધામમાં હોળી ઉત્સવ મનાવવા માટે આવ્યા છે. તે સૌ ગૌરવની વાત છે. આજે પૂજ્ય હરિપ્રકાશ સ્વામી લાખો અને કરોડો યુવાનોને આજે હનુમાનજી મહારાજના પ્રેરણા સ્ત્રોત તરીકે રોલ મોડલ બનાવવા પ્રેરણા કરે છે. ત્યારે આજે હજારો ને લાખો યુવાનો હોળીના પર્વ નિમિત્તે સાળંગપુર ધામમાં હોળીનો માહોલ ઉજવવા માટે આવે છે. અમે અહીંયા ધૂળેટી રમવા આવ્યા છીએ, ભાવનગરથી આવ્યા છીએ અમે, અને બહુ આનંદ આવે છે. અહીંયા આગળ અહીંનો મસ્ત છે આનંદ, અને જેવી ધૂળેટી મેં ક્યાંય જોઈ બી છે, મસ્ત છે. બાકી અહીંનો માહોલ આ છે, ક્યારે આવું ક્યાંય જોયું નથી. આમ તો ધૂળેટી એટલે રંગોનું પર્વ, પરંતુ મહેસાણાના વિસનગરમાં ધૂળેટી રંગોથી નહીં પરંતુ એકબીજાને ખાસડા મારીને ઉજવવામાં આવે છે. આ શહેરમાં છેલ્લા 150 વર્ષથી આ પરંપરા ચાલી આવી છે. વિસનગરમાં ધૂળેટીના દિવસે એકબીજાને રંગો નહીં પરંતુ ખાસડા મારવામાં આવે છે, જેને વિસનગરના લોકો ખાસડા યુદ્ધ તરીકે ઓળખે છે. આ ઉજવણી દરમિયાન જેને ખાસડું વાગે તેનું સમગ્ર વર્ષ સારું જાય છે. જોકે હવે સમય જતા આ ઉજવણીમાં ખાસડાનું સ્થાન રીંગણા, બટાકા અને સડી ગયેલા ટામેટાએ લઈ લીધું છે. અલબત્ત આજે પણ આ શહેરના લોકોએ આ વર્ષો જૂની પરંપરાને સાચવી રાખી છે. સામસામે ખાસડા મારવાની આ એક અનોખું ખાસડા યુદ્ધ ચાલી રહ્યું છે. હવે એક્ઝેક્ટલી ક્યારે શરૂ થયું તો આજ સુધી કોઈને ખબર નથી, પણ એવું કહેવાય છે કે લોકો 12 મહિના પોતાના જૂના ખાસડાઓ સંગ્રહી રાખતા હતા અને ધૂળેટીના દિવસે આ ખાસડાઓ લઈ અને બજારમાં આવતા અને એકબીજાના સામસામે ખાસડા મારવામાં આવતા. અને જો કદાચ કોઈને ખાસડું વાગી જાય તો એને કેસર લગાડવામાં આવતું અને એવું કહેવાય છે કે જેને ખાસડું વાગે એનું આખું વર્ષ ખૂબ જ સારું જાય. એટલે આ યુદ્ધની ખાસ વિશેષતા બીજી એ છે કે આ બજારની અંદર તમામ કોમના લોકો ભેગા થઈ એકબીજા સામે ખાસડા મારી અને અનોખું આ ખાસડા યુદ્ધનો આનંદ લે છે. અને ખાસ કરીને કોમી એકલાસના ભાવથી આ યુદ્ધ યોજાય છે, કારણ કે આજ સુધી આ બજારની અંદર આ યુદ્ધ દરમિયાન ક્યારેય કોઈ પણ જાતનો નાનો મોટો ઝઘડો થયો નથી. એ આ ખાસડા યુદ્ધની ખાસ વિશેષતા છે. ખાસડા યુદ્ધથી ઉજવવામાં આવે છે અને દરેક દરવાજાના દરેક વિસનગરની જનતા અહીં આગળ ઉજવવા આવે છે. 7:30-8 વાગે અહીં આગળ દરેક ભાઈ બહેન ભેગા થઈને અહીં ઉજવે છે અને એનો આનંદ બધા લે છે અને એનાથી આનંદનો બહુ બધાને મજા આવે છે અને એનો દરેકને અનોખો આનંદ મળે છે અને એનાથી અમે મટકી ફોર અને બધું લઈએ છીએ આનંદ. અમદાવાદ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલે પોતાના કાર્યકર્તાઓ સાથે તેમના નિવાસસ્થાને ધૂળેટીની ઉજવણી કરી છે. ત્યારે આગામી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસનો રંગ દેખાશે તેવો આશાવાદ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ 5 મુદ્દા સાથે આગળ વધી રહી છે. અમદાવાદ પૂર્વ બેઠક પર હિંમતસિંહ પટેલને જો પક્ષ ટિકિટ આપશે તો ચૂંટણી લડવાની પૂરેપૂરી તૈયારી કરી છે. અમદાવાદ પૂર્વમાં કોઈક નવા ચહેરાને સ્થાન આપવા માટે હાઈકમાન્ડમાં પણ રજૂઆત કરવામાં આવી છે. જો કોઈ નવો ચહેરો ન મળે તો હિંમતસિંહ પટેલ અમદાવાદ પૂર્વથી બેઠક ઉપરથી લોકસભા ચૂંટણી લડી શકે તેમ છે.
ગુજરાત એટ 7 માં હાલ આટલું જ. પડે પરની અપડેટ માટે જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે. નમસ્કાર.